ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકો આજે પ્રકરણ 6 ની અંદર પૂર્ણાંકોની સમજૂતી મેળવીશું અને સાથે સ્વાધ્યાય 6.1ના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લોકોએ પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતીનો અભ્યાસ કર્યો. હવે આપણે આજથી પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરીશું. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય અને એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એ સંખ્યાઓ વિશેની આપણે સમજ મેળવીશું. તો સૌથી પહેલા એના માટે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ સમજવી પડે. જેમ કે આપણે પ્રકરણ 2 ની અંદર શીખ્યા હતા કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે 1 થી શરૂ કરીને અનંત સુધી જતી હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ અને એને બીજા નામથી કુદરતી સંખ્યાઓ તરીકે પણ ઓળખી શકાય. પૂર્ણ સંખ્યાઓનો પણ આપણે વ્યાખ્યા જોઈ હતી કે કુદરતી સંખ્યાઓમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં જો આપણે 0 નો સમાવેશ કરીએ તો તેને પૂર્ણ સંખ્યાઓ કહે છે. તો 0, 1, 2, 3, 4, 5 થી અનંત સુધી જતી હોય એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. હવે આપણા માટે એક નવો ટોપિક છે પૂર્ણાંકો. તો 1, 2, 3, 4 જેવી પૂર્ણ સંખ્યામાં 0 અને ઋણ સંખ્યાઓ જેવી કે -1, -2, -3, -4 થી અનંત સુધીનો સમાવેશ કરવામાં આવે તો તેને પૂર્ણાંકો કહે છે. એટલે કે જે 1, 2, 3, 4 હતા ને એની આગળ જુઓ કોઈ નિશાની તમને દેખાઈ રહી નથી, પણ જે અહીંયા પાછળ 1, 2, 3, 4 લખ્યા છે એની આગળ તમને એક નિશાની દેખાય છે જે માઇનસની નિશાની છે. તો 1, 2, 0 થી લઈને ધન પૂર્ણાંક સુધી 1, 2, 3, 4, 5 જેવી સંખ્યાઓની અંદર જ્યારે આપણે માઇનસવાળી સંખ્યાઓને પણ ઉમેરીએ તો તેને પૂર્ણાંકો કહે છે. પૂર્ણાંકોમાં ધન પૂર્ણાંક તો જેની આગળ કોઈ નિશાની નથી આપેલી 1, 2, 3, 4, 5 થી અનંત સુધી એને ધન પૂર્ણાંક કહેવાય. ઋણ પૂર્ણાંક જેની આગળ માઇનસનું ચિહ્ન હોય એને આપણે ઋણ પૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. જો અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવ્યું છે કે સૌથી પહેલો પૂર્ણાંક સંખ્યાનો આખો કોઠો ક્યારે બને તો જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય અને 0 હોય તો એ ત્યારે પૂર્ણાંકો બને છે. ઇન શોર્ટ પૂર્ણાંકોની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તો ઋણ પૂર્ણાંક પણ હોય, ધન પૂર્ણાંક પણ હોય, 0 પણ હોય. તો આ સંખ્યાઓ દ્વારા આખું પૂર્ણાંક સંખ્યા બને છે. હવે તમને એવું કહે છે સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ. આપણે સંખ્યા રેખાનો અભ્યાસ પ્રકરણ 2 ની અંદર પણ કર્યો છે કે સંખ્યા રેખા કોને કહેવાય અથવા તો એને કેવી રીતે દર્શાવાય. તો સંખ્યા રેખા પર આપણે અત્યાર સુધી શું કરતા હતા તો 0 થી 1, 2, 3, 4, 5 સુધી જ જતા હતા. એટલે કે હંમેશા આપણે ધન પૂર્ણાંક બાજુ જ ગયા છીએ. પણ જે રેખા હોય એ અનંત સુધી લંબાવેલી હોય એવું આપણે જાણીએ છીએ. તો 0 થી જમણી બાજુ ધન પૂર્ણાંક હોય તો 0 ની ડાબી બાજુ શું હશે? આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે 0 ની ડાબી બાજુ શું હશે? તો યાદ રાખવાનું કે 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક હોય અને 0 ની ડાબી બાજુ હંમેશા ઋણ પૂર્ણાંક હોય છે. જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંક, આપણો હાથ જમણી બાજુ છે તો જમણી બાજુ હોય એટલે ધન પૂર્ણાંક અને એની ડાબી બાજુ 0 ની ડાબી બાજુ હંમેશા કયા આવશે? ઋણ પૂર્ણાંક. તો આ વાત ખાસ આપણે ધ્યાન રાખવાની. હવે આપણે થોડી સંખ્યા રેખાની માહિતી પણ સમજીએ. અહીંયા સંખ્યા રેખા એક દોરેલી છે જુઓ કે 0 અહીંયા મધ્યમાં આપેલા છે, એક્ઝેક્ટ 0 મધ્યમાં આપેલા છે. તો 0 ની જમણી બાજુ હંમેશા કયા પૂર્ણાંકો હશે? તો ધન પૂર્ણાંક. 0 ની જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંક હોય છે અને 0 ની ડાબી બાજુ હંમેશા કયા પૂર્ણાંક આવશે? ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક એટલે કે જેની આગળ માઇનસનું ચિહ્ન લગાવેલું હોય તે પૂર્ણાંક. હવે આપણે 0 થી જમણી બાજુ જઈએ ને સંખ્યા રેખાની જમણી બાજુ જતા હંમેશા સંખ્યા મોટી થાય અને ડાબી બાજુ જતા હંમેશા સંખ્યા કેવી થાય? નાની. 0 ને ધ્યાન નહીં લો, ખાલી એટલું જ યાદ રાખવાનું કે આપણે જમણી બાજુ જઈએ તો સંખ્યા હંમેશા મોટી થાય અને ડાબી બાજુ જતા સંખ્યા કેવી થાય? નાની. જેમ કે અહીંયા જો હું 0 ની જમણી બાજુ જાઉં તો 1 મોટા થઈ ગયા, 2 1 થી પણ મોટા 2, 2 થી મોટા 3, 3 થી મોટા 4, એમ કરીને સંખ્યા કેવી થાય? મોટી થતી જાય. ડાબી બાજુ જઈએ, જો ડાબી બાજુ જઈએ તો 5 થી નાના 4, 4 થી નાના 3, 3 થી નાના 2. તો અહીંયા માઇનસમાં શું થાય આપણે જોઈએ તો -8 કરતાં -7 એ મોટા કહેવાય. -8 કરતાં -7 મોટા કહેવાય. કેમ? કારણ કે આપણે જમણી બાજુ ગયા, 8 ની જમણી બાજુ કયા સંખ્યા આવેલી છે? 7.
તો એનો મતલબ કે 7 કેવા થઈ ગયા? મોટા. 7 કરતાં 6 મોટા, 6 કરતાં 5 મોટા, 5 કરતાં -4 મોટા, -4 કરતાં -3 મોટા, -3 કરતાં -2 મોટા, -2 કરતાં -1 મોટો અને -1 કરતાં 0 મોટા, 0 કરતાં 1 મોટો, 1 કરતાં 2 મોટા, એ રીતે. નાનામાં જોઈએ તો 0 કરતાં -1 નાના કહેવાય, -1 કરતાં -2 નાના કહેવાય, -2 કરતાં -3 નાના કહેવાય, -3 કરતાં -4 નાના કહેવાય, -4 કરતાં -5 નાના કહેવાય, -5 કરતાં -6 નાના કહેવાય. એટલે કે જમણી બાજુ જતા સંખ્યા હંમેશા મોટી થાય અને ડાબી બાજુ આવતા હંમેશા સંખ્યા કેવી થઈ જાય? નાની થઈ જાય. હવે આપણે જોઈએ આગળ. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક મોટો જ હોય. જેમ કે હાલ મેં કહ્યું કે જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા કેવો હોય? મોટો. આપણે માનીએ કે 7ની જમણી બાજુ -6 હોય, -7ની જમણી બાજુ -6 હોય તો -6 કેવા કહેવાય? મોટા કહેવાય. સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક હંમેશા કેવો હશે? નાનો જ હશે. એના પછી અનુગામી અને પુરોગામી. અહીંયા ફક્ત નામ બદલાયા છે. આપણે પ્રકરણ 2 ની અંદર જાણીએ છીએ આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. આપેલી સંખ્યા કરતાં એક વધુ લેવાથી અનુગામી સંખ્યા મળે છે. માની લો કે અહીંયા 5 આપેલા છે, હું એની અંદર 1 ઉમેરું તો મને 6 મળ્યા, એટલે કે આગળની સંખ્યા મળી. 5ની આગળની સંખ્યા 6. આપેલી સંખ્યા કરતાં એક ઓછી લેવાથી પુરોગામી સંખ્યા મળે છે. જેમ કે 5, એમાંથી હું 1 માઇનસ કરું તો મને 4 મળી, એટલે કે મને પાછળની સંખ્યા મળી. તો અનુગામીને આપણે આગળની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ અને પુરોગામીને આપણે પાછળની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા બીજી થોડીક માહિતી છે. શૂન્યથી મોટી સંખ્યા તરફ જતા પૂર્ણાંકોને ધન પૂર્ણાંક કહેવાય. શૂન્યથી નાની સંખ્યા તરફ જતા પૂર્ણાંકોને ઋણ પૂર્ણાંકો કહેવાય. શૂન્યથી મોટા ધન પૂર્ણાંકો જેવા કે 1, 2, 3, 4 આપણે જાણીએ છીએ કે 0 કરતાં 1 મોટો, 1 કરતાં 2 મોટા, 2 કરતાં 3 મોટા. શૂન્યથી નાના પૂર્ણાંકો જેવા કે -1, -2, -3 અને -4 થી અનંત સુધી. ઋણ પૂર્ણાંકો દર્શાવવા માઇનસના ચિહ્નની નિશાની કરવામાં આવે છે. ઋણ સંકેત સાથેની સંખ્યા શૂન્ય કરતાં નાની અથવા હંમેશા કેવી હોય? ઓછી. એટલે કે ધન પૂર્ણાંક શૂન્ય કરતાં હંમેશા કેવા હોય છે? નાના હોય છે. હવે આપણે આગળ આપણો સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ. તો 5.1ની શરૂઆત દરેકની ચોપડીની અંદર, સ્વાધ્યાય 6.1, કારણ કે આપણું પ્રકરણ 6 ચાલી રહ્યું છે. તો સ્વાધ્યાય 6.1માં પ્રશ્ન 1 જોઈએ. પદોના વિરુદ્ધ પદો લખો. વિરુદ્ધ આપણે ગુજરાતીમાં જાણીએ છીએ કે ગુજરાતીમાં શું કહેવાય? તો વિરુદ્ધાર્થી શબ્દ. જેમ કે સુખ તો દુઃખ, આગળ તો પાછળ, આવા વિરોધાર્થી શબ્દ હોય છે. તો આપણે આની અંદર પણ અહીંયા વિરોધ પદો લખીશું. જેમ કે પહેલામાં વજનમાં વધારો, તો એનો મતલબ શું થાય? કે વજનમાં ઘટાડો. વજનમાં વધારો, તો બીજો એનો વિરોધાર્થી શું થાય? વજનમાં ઘટાડો. એવી રીતે 30 કિમી ઉત્તરમાં, તો અહીંયા શું આવશે? ઉત્તરનું વિરુદ્ધાર્થી શું થાય? દક્ષિણ, તો 30 કિમી દક્ષિણમાં. 30 કિમી દક્ષિણમાં. 326 BC, BC એટલે બિફોર સેન્ચુરી આવે. તો અહીંયા બીસીના વિરુદ્ધાર્થીમાં આપણે એસી લઈએ છીએ, તો 326 AC આફ્ટર સેન્ચુરી. 700 રૂપિયાનું નુકસાન, તો અહીંયા લખી શકીએ 700 રૂપિયાનો નફો. નફો અને નુકસાન બંને એકબીજાના કેવા છે? વિરુદ્ધાર્થી શબ્દ. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તો ઉપરનો વિરુદ્ધાર્થી થાય નીચે, તો અહીંયા લખીએ દરિયાની સપાટીથી 100 મીટર નીચે. આ થઈ ગયા એના વિરુદ્ધ પદો. હવે પ્રશ્ન 2, યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. અહીંયા તો ખાલી શબ્દો હતા, હવે આપણે પૂર્ણાંકો સાથે દર્શાવવાના છે. એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. માની લો કે આ જમીન છે, જેને આપણે 0 ધારીએ. તો ઉપર જતી સંખ્યા હંમેશા ધનમાં જાય અને નીચે જતી સંખ્યા હંમેશા કેવી હોય? ઋણ હોય. તો અહીંયા જો શું કીધું છે? ઉપર 2000 મીટરની ઊંચાઈ ઉપર, એટલે ઊંચાઈ તો ધનમાં આવી, તો આપણે અહીંયા સંકેત સાથે કેટલું લખીશું? +2000 મીટર. અહીંયા પ્લસ કેમ લખ્યા મેં? પ્લસ ના લખીએ તો પણ ચાલે, ફક્ત 2000 મીટર લખ્યા હોય એટલે આપણને ખબર પડી જાય કે ધન પૂર્ણાંક છે, પણ આ આપણી સમજ માટે લખેલું છે. +2000 મીટર. એના પછી એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહી છે. જો અહીંયા મેં લખ્યું છે નીચે જતી હોય તો એને કઈ સંખ્યા દ્વારા દર્શાવાય? ઋણ. તો અહીંયા -800
મીટર, -800 મીટર, કારણ કે દરિયાની સપાટીથી ક્યાં છે? નીચે તરફ છે. ખાતામાં 200 રૂપિયા જમા. આપણું બેંક એકાઉન્ટ હોય અને એમાં આપણને 200 રૂપિયા આપણા કોઈ નાખે તો આપણા ખાતામાં જમા થાય, એટલે કે એડ થાય. તમારી પાસે 500 રૂપિયા હોય ને કોઈ 200 રૂપિયા તમારા ખાતામાં એડ કરે તો કેટલા થાય? 700 રૂપિયા થાય, એટલે કે વધી ગયા. તો અહીંયા 200 રૂપિયા જમા એટલે કે +200. ખાતામાંથી 700 નો ઉપાડ તો આપણા ખાતામાંથી ઓછા થાય, તો એનો મતલબ કે -700. તો અહીંયા આપણે યોગ્ય સંકેતો સાથે એની નિશાની દર્શાવી. પ્રશ્ન 3 જોઈએ. આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. જો અહીંયા આમ તો દરેક સંખ્યા માટે એક અલગ અલગ સંખ્યા રેખા દોરવાની હોય, પણ અહીંયા આપણે એક જ સંખ્યાની અંદર બધી જ સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. અહીંયા સંખ્યા રેખા કેવી રીતે દોરી? તો પહેલાં જોવાનું કે પ્લસની અંદર સૌથી મોટો પૂર્ણાંક કયો છે? +8. તો સંખ્યા રેખામાં જે ધન પૂર્ણાંક હોય એ વધારે લંબાઈ સુધી જવા જોઈએ. અને અહીંયા -10 સુધી, તો ઋણ પૂર્ણાંક પણ આપણે એટલા જ રીતે લેવાના કે -10 નો સમાવેશ એની અંદર થતો હોય. તો અહીંયા આપણે લખીએ કે ધન પૂર્ણાંક છે આ બાજુ. આ ફક્ત સમજ માટે છે, દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાનું ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, કેમ કે દરેક વખતે સંખ્યા રેખા પર આપણે આ વસ્તુ લખવાની રહેશે નહીં, કારણ કે અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે ધન પૂર્ણાંક કોને કહેવાય અને ઋણ પૂર્ણાંક કોને કહેવાય, જમણી બાજુ કોને કહેવાય અને ડાબી બાજુ કોને કહેવાય. 0 થી જમણી બાજુ અને 0 થી ડાબી બાજુ. પહેલો છે +5. તો +5 એટલે હંમેશા ધન પૂર્ણાંક બાજુ હોય, તો આપણે અહીંયા +5 ઉપર બોક્સ કરી દઈશું જેથી આપણને ઓળખાય. નિરૂપણ કરવાનું કીધું હતું તો નિરૂપણ કરી અને આપણે એની બોક્સ બનાવી દીધું. પછી છે -10. તો -10 જ્યાં આપેલો છે ત્યાં આપણે શું કરીશું? એને બોક્સ બનાવીશું. -10 +8 એટલે કે ધન પૂર્ણાંક કહેવાય, તો અહીંયા પણ આપણે શું કર્યું? +8. -1 એટલે 0 થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક, -1. પછી છે -6, તો ઋણ પૂર્ણાંક એટલે કે -6. તો અહીંયા આપણે એનું નિરૂપણ કર્યું વ્યવસ્થિત રીતે. દરેક વિદ્યાર્થી સંખ્યા રેખા ખૂબ જ સરસ રીતે દોરશે. આકૃતિમાં એક ઊભી સંખ્યા રેખા છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. અહીંયા તમને ચોપડીની અંદર પણ એક સંખ્યા રેખા આપેલી હશે, તો દરેક વિદ્યાર્થીએ ચોપડીમાં પણ જો એક સંખ્યા રેખા અહીંયા આપેલી છે તમને આખી, જેની અંદર બિંદુઓ દર્શાવેલા છે. જેમ કે અહીંયા 0 નું બિંદુ આપેલું છે. અહીંયા બીજી કોઈ જ વસ્તુ આપેલી છે નહીં, ફક્ત અહીંયા તમને +8 આપ્યા છે. હવે તમારે વિચારવાનું કે ઉપરની તરફ ધન પૂર્ણાંક અને નીચેની તરફ ઋણ પૂર્ણાંક. તો આપણે અહીંયા પેન્સિલ વડે પહેલાં લખી દઈશું +1, +2, +3, +4, +5, +6 અને +7. આપણે અહીંયા 8 સુધી પહોંચી ગયા. નીચેની તરફ માઇનસના ચિહ્નોવાળા -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને -10. તો અહીંયા આપણે આપણા જે પૂર્ણાંકો હતા એને દર્શાવી દીધા. હવે આપણે પ્રશ્નો જોઈએ. જો બિંદુ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ કયું છે? -8 વાળું બિંદુ, હવે આપણે જોવાનું કે -8 જ્યાં આવે છે ત્યાં કયું બિંદુ આવેલું છે? F. તો -8 વાળું બિંદુ અહીંયા લખીએ -8 બરાબર F, અથવા તો F બરાબર -8. બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? G કઈ જગ્યાએ છે? અહીંયા. હવે તમે જુઓ G ની આગળ કયો પૂર્ણાંક દેખાય છે? -6. એનો મતલબ કે G જે છે એ કયો પૂર્ણાંક હશે? ઋણ પૂર્ણાંક. બિંદુ B અને E ના સંગત એટલે એની જોડે કયા પૂર્ણાંકો આવેલા છે? તો આપણે લખીએ અહીંયા પહેલા B અને નીચે લખીએ E. હવે આપણે B માં જોઈશું કયું બિંદુ હતું? +4. અને E નું બિંદુ કયું છે? -10. કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? ઓછી એટલે સૌથી નાની તમને. તો આપણે જેમ કે કીધું કે ડાબી બાજુ જઈએ અથવા તો નીચેની તરફ જઈએ એમ એની કિંમત કેવી થાય? ઘટતી જાય. જેમ કે આ સંખ્યા રેખાને હું આ રીતે ફેરવી દઉં છું, તો અહીંયા ડાબી બાજુ આપણે જતા કિંમત હંમેશા કેવી થાય? ઘટતી જાય. તો અહીંયાથી ચાલુ કરીને આપણે ડાબી બાજુ જઈએ જ્યાં સૌથી છેલ્લી કિંમત હોય એની કિંમત સૌથી ઓછી હોય. તો અહીંયા E બિંદુની કિંમત
ઈ બિંદુની કિંમત સૌથી ઓછી છે. કેટલી પૂછ્યું નથી, પણ આપણે લખીએ છીએ કે ઈ બરાબર -10. તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં નહીં, ઘટતા ક્રમમાં આપણે ગોઠવવાનું. તો ઘટતા ક્રમમાં એટલે ઉતરતો ક્રમ. તો અહીંયાથી ચાલુ થાય, નાના નાના થતા જાય. સૌથી પહેલા મોટી સંખ્યા, પછી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા. તો આપણે ડી થી શરૂઆત કરીએ. ડી, સી, બી, એ, એચ, જી, એફ અને ઈ. ડીનો સંગત પૂર્ણાંક છે +8, પછી +5, પછી +4, પછી +2, એના પછી એચનો છે -2, જીમાં છે -6, એફમાં છે -8 અને ઈમાં છે -10. તો આ થઈ ગયું એના મૂલ્યને ઘટતા ક્રમમાં ગોઠવે. હવે આપણે અહીંયા લખવું હોય, કદાચ ઘટતા ક્રમમાં એકલા બિંદુઓ લખવા હોય તો આપણે અહીંયા લખી શકીએ કે ડી, સી, બી, એ, એચ, જી, એફ અને ઈ. તો આ થઈ ગયું, બિંદુને આપણે ઘટતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આગળ જોઈએ. અહીંયા તો આપણે આપણી સંખ્યા રેખાની સમજ મેળવી જ લીધી છે અને આપણે પ્રશ્ન 4 સુધીનો અભ્યાસ અહીંયા કર્યો. દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં આપેલી માહિતીને ખૂબ જ સારા અક્ષરે લખવી અને સાથે અહીંયા સંખ્યા રેખાનો પણ વિસ્તૃતમાં અભ્યાસ કરવો, જેથી તમે પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓની અંદર કોઈ પણ પ્રકારનો તમને પેલું કહેવાય છે ને કે આપણી ગેરસમજ આપણે અંદર થવી જોઈએ નહીં. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. થેન્ક યુ. પ્રશ્ન 5 જોઈશું. પ્રશ્ન 5ની અંદર તમને એવું કીધું છે કે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. તો હવે આપણે જોઈશું. સિયાચીનનું તાપમાન 0°C થી 10°C નીચું. તાપમાન નીચું હોય એટલે હંમેશા એને માઇનસમાં લખવું પડે. તો અહીંયા આપણે લખીશું -10°C. શિમલાનું તાપમાન 0° થી 2°C નીચું એટલે કે -2°C. 0°C થી 30°C ઊંચું. ઊંચાનો મતલબ થાય પ્લસમાં જાય એટલે અહીંયા લખીશું +30°C. તમે અહીંયા પ્લસની નિશાની ના કરો તો પણ ચાલે. દિલ્હીનું તાપમાન 20°C ઊંચું, તો અહીંયા લખીશું 20°C. શ્રીનગરનું તાપમાન 0°C થી 5°C નીચું એટલે કે -5°C. તો અહીંયા આપણે બધાના તાપમાનોને પૂર્ણાંકમાં દર્શાવ્યા. હવે આપણે અહીંયા એના પ્રશ્નો જોઈએ. આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તમને પહેલો પ્રશ્ન હતો કે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી દીધા એટલે અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. 0°C સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા અહીંયા આપેલી છે. તેના તાપમાન સામે શહેરનું નામ લખો. જેમ કે અહીંયા -10°C, તો એની સામે કયું છે? સિયાચીન. તો જ્યાં -10 આપેલું છે ત્યાં આપણે એનું નામ લખીશું સિયાચીન. -2°C, તમને અહીંયા -2°C કેવી રીતે ખબર પડશે? તો જુઓ, જે 0 આપેલા છે ત્યાંથી આપણે ગણવાનું. -1, -2, -3, -4 અને -5 મળી ગયા. તો અહીંયાથી જોઈએ 0, -1 અને -2. તો આ જે તાપમાન છે એ -2નું છે. તો -2ની જોડે કયું શહેર હતું? શિમલા. તો અહીંયા આપણે લખીશું શિમલા. 30°C તો અહીંયા છે, તો એની જોડે લખીશું અમદાવાદ. 20°C તો ત્યાં નામ આવશે દિલ્હી. -5°C તો અહીંયા છે, તો એની જોડે આપણે નામ લખીશું શ્રીનગર. દરેક વિદ્યાર્થીએ આપેલો પ્રશ્ન નોટબુકમાં લખવાનો છે. મેં અહીંયા ચોપડીમાં સોલ્વ કરાયો છે, પણ દરેક વિદ્યાર્થી એને નોટબુકમાં લખશે વ્યવસ્થિત રીતે સંખ્યા રેખા દોરીને. સૌથી ઠંડુ સ્થળ કયું છે? આપણે જાણીએ છીએ કે જેનું તાપમાન સૌથી ઓછું હોય તાપમાનની અંદર, આપણા ત્યાં આપણે જોઈએ કે ગરમીમાં આપણને બતાવે કે 45° ગરમી પડી, 48° ગરમી પડી, તો એ વખતે આપણને ગરમી લાગે છે. જેટલું તાપમાન નીચે જાય ને એટલું ઠંડુ સ્થળ હોય. જેમ કે અહીંયા -10°C છે, તો જ્યાં -10°C હશે ને એ સ્થળ સૌથી વધારે ઠંડુ હશે અને ત્યાં સૌથી વધારે ઠંડી પડતી હશે. તો અહીંયા લખીએ આપણે સિયાચીન એ સૌથી ઠંડુ સ્થળ છે.
એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10°C થી ઊંચું છે, 10 થી ઊંચું, પણ કેવા 10 +10 છે, તો એના બે જે છે એ એવા જગ્યા છે કે જે 10°C થી ઊંચા છે. તો એક છે અમદાવાદ અને દિલ્હી. તો અહીંયા લખીશું કે અમદાવાદ અને દિલ્હી. તો આ બંને શહેરના તાપમાન એ 10°C થી કેવા છે? ઊંચા છે. હવે આગળ આપણે અત્યારે હાલ પ્રશ્ન 9 સોલ્વ કરીએ. નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાનની સામે એફ એટલે કે ફોલ્સની નિશાની કરો. જો ખોટું વિધાન હોય તો તેનું ખરું કારણ જણાવો. -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. કોઈ એક સંખ્યા રેખા છે, આપણે જેમ કે અહીંયા છે આપણી સંખ્યા રેખા દોરેલી હતી, તો એ શું કહે છે? -8 એ -10ની જમણી બાજુ છે. અહીંયા આગળ -8ની આગળ -9 હશે અને એની આગળ -10 આપેલા હશે. તો આ -10ની જમણી બાજુ -8 છે એવું કહેવા માંગે છે. સાચું છે વિધાન કે ખોટું? તો હા, -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. એ વિધાન કેવું છે? સાચું. -100 સંખ્યા રેખા પર 50ની જમણી બાજુએ આવે. તો આપણે ધ્યાન એટલું યાદ રાખવાનું કે સંખ્યા રેખા પર આપણે જ્યારે લખવાની શરૂઆત કરીએ તો પહેલાં આપણે શું લખીએ? 1 2 3 4 5 6 7 થી લખતા હોય તો લખતા આપણે આગળ વધીએ તો પહેલાં 50 આવે અને પછી આગળ લખવાની શરૂઆત કરીએ ત્યારે -100 આવે. તો અહીંયા માઇનસની જ વાત કરેલી છે. તો -100 એ સંખ્યા રેખા પર -50ની જમણી બાજુએ છે. તો આ વિધાન ખોટું થાય, કારણ કે આમ સંખ્યા રેખા જતી હોય આપણી તો -50 પહેલાં આવે અને પછી -100 આવે. તો -100 એ સંખ્યા રેખા પર 50ની કઈ બાજુએ છે? ડાબી બાજુએ. ડાબી બાજુએ -100 આવે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. ના, જો અહીંયા કીધું છે જમણી બાજુ જતા સંખ્યા કેવી થાય? મોટી થાય. તો અહીંયા આપણે જમણી બાજુ જઈએ તો -1 આવે. સૌથી નાનો ઋણ પૂર્ણાંક તો આપણને ખબર જ ના હોય. કેમ? કારણ કે સંખ્યા રેખા અનંત સુધી વિસ્તરેલી હોય. તો અહીંયાથી 8 પછી પણ આગળ ચાલુ હોય તો આપણને સૌથી નાના પૂર્ણાંકની ખબર ના હોય. -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. તો આ વિધાન કેવું છે? ખોટું. અહીંયા લખીશું -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે. સાચી વાત છે. -26 પહેલાં -25 આવે અને જમણી બાજુ જતા સંખ્યા મોટી થાય એટલે કે જમણી બાજુ -25 આવેલા હોય તો આપેલું વિધાન કેવું છે? સાચું. એટલે કે -26 કરતાં -25 એ મોટા છે. તો દરેક વિદ્યાર્થી આ ખરા ખોટા પણ પોતાની નોટબુકમાં લખશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.